છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સુખી ડેમનું પાણી કેનાલ મારફતે પીવાના પાણી માટેની પાણી પુરવઠાની યોજનાની કામગીરી લોકલ ગતિએ થતા ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જિલ્લાના બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારે મોટી યોજના મંજૂર કરી હતી। આ કામને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું। દરેક ગામમાં પાઇપલાઇન નાખવાની કામગીરી, સમ બનાવવાની કામગીરી અને ટાંકીઓ બનાવવાની કામગીરી તેમજ પંપરૂમ બનાવવાની કામગીરી કરવાની હતી, પરંતુ કામગીરી પૂર્ણ ન થતા ઉનાળામાં પણ લોકોને પાણીની તંગી સહન કરવી પડશે। છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી પાણી લઈ અને ફિલ્ટર કરીને પાવી જેતપુર તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। ઉમરવા ગામ પાસે જે પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે તેમાં ભૂગર્ભ સમ્પ 70 લાખ લીટરનો અહીંયા પાણી ફિલ્ટર થશે અને ત્યારબાદ અલગ અલગ ગામોમાં પાણી પૂરું પાડવામાં આવશે। ત્યારે આ જે કામ છે તે 54.87 કરોડનું હતું અને તેની મુદત હતી 15/10/2024। આમ 24 માસની મુદત વીતી ગઈ છે અને ઉપર 2 માસનો સમય વીતી ગયો છે, ત્યારે હજુ સુધી કામગીરી પૂરી થઈ નથી। આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા જે હતી તે તંગી આ વર્ષે પણ રહેશે, કારણ કે હજુ કામગીરી કરવામાં ઘણો વિલંબ લાગી શકે તેમ છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।